એટલે જેને દેતા આવડે એને લેતા પણ આવડે. એટલે ધર્મના અર્થે જીવ માત્ર એ 10% કાઢવો, આવું આપણું શાસ્ત્ર કહે છે, આપણો વેદ કહે છે કે જે જીવાત્મા ધર્મ સંપાદન નથી કરતો તો પછી એની સંતતિ છે ને ક્રિયા જડત્વ વાળી થાય છે. પછી ઘણી વાર આપણે છોકરાઓને એમ કેવું પડે કે બાપુજી 10 વાગ્યા હવે તો દુકાને જવા, આવું કેવું પડે છે. તો ધર્મ સંપાદન છે એ જીવનની અંદર બહુ જરૂરી છે. અને ધર્મનું શિક્ષણ છે ને એ છોકરાઓની અંદર હોવું જોઈએ ને હોવું જ જોઈએ. આપણે ત્યાં કેટલી નદીઓ છે, આપણા તીર્થના સ્થાન કેટલા છે, આપણે જાત્રાઓ કેટલી જગ્યાએ કરવાની છે. ભલે હું એમ કહું છું તમે પિકનિક સમજીને જાઓ, પણ જાઓ તો ખરા. જાત્રા તમે કરો એટલે ત્યાં તમારા મનના વેવ્સ છે ને ઓટોમેટિકલી બદલી જશે, ઓટોમેટિકલી બદલી જશે. ગંગાજીની અંદર સ્નાન કરશો એટલે સમગ્ર પાપ છે ને એ બધા બળીને ભસ્મ થઈ જશે ને થઈ જશે. ભલે તમે ફરવા ગયા હોય, તમે અહીંથી હરિદ્વાર ફરવા માટે જાઓ છો, તમે માણસોને એમ કહો છો કે ભાઈ હરિદ્વાર ફરી આવ્યા, ભલે ફરી આવ્યા હાલો, પણ તમારા સંચિત કર્મ છે એ ગંગાની અંદર ડૂબકી લગાવવાથી બળશે બળશે અને બળશે. ધગધગતા કોલસાના અંગારા ઉપર જાણતા પગ પડે તોય દાઝવાના, અજાણતા પગ પડે તોય દાઝવાના જ છીએ. પછી અંગારો એવો વિચાર ન કરે કે તો બિચારાને ખબર નહોતી ને એનો પગ આવી ગયો, લાવ હવે હું અહીંથી આગો હટી જાઉં, એવું ન બને. તો જાણતા પુણ્યનું કર્મ થશે તો પણ આપણને પુણ્ય મળશે ને અજાણતા પુણ્યનું તો પણ આપણને ભાવું કુભાવું અનતા લશવું નામ જપત મંગલ દિશી દશવું. ભાવે જપો કે કુભાવે જપો પણ ભગવાનનું નામ તમારું કલ્યાણ કરે ને કરે. રામ નામ કી ઔષધિ ખરી રીતિ से खाए, अंग पीड़ा उपजे नहीं और महारोग मिट जाए. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે પ્રેમથી લ્યો ભગવાનનું નામ તોય ભલે, પરાણે લ્યો તોય ભગવાનનું નામ તમને પુણ્ય આપે ને આપે. અને એમાં જે તમને મજા આવશે ને એ તમને બીજે ક્યાંય મજા નહીં આવે. આ હકીકત જ છે. હા, પરમાત્માના યજન્ય અને ભગવાનને છે ને હકીકતની અંદર છે ને યંગ જનરેશન વાલું છે. હા, પરમાત્માને શું વાલું છે? યંગ જનરેશન વાળું છે. ગઈ જાવ તો એમ કે મહારાજ અમે કાંઠે બેઠા છીએ. હવે આ કથા છે ને એ જીવન જીવવાની પાઠશાળા છે. એ શેના માટે છે? યંગ જનરેશન માટે છે ભાઈ.